તો સમગ્ર શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાયેલું છે। અમદાવાદના ઘીકાટા ખાતે અનોખી રીતે ગણેશ પંડાલ તૈયાર કરાયું। 12 જૂને સર્જાયેલ પ્લેન ક્રેશની ઘટના આધારિત થીમની ઘીકાટા ખાતે ગણેશ પંડાલ તૈયાર કરાયું છે। ફાયર, પોલીસ, ડોક્ટર અને 108ની મહેનત કરતા દર્શાવતા થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરાયું, જેમાં ભગવાન ગણેશજીને ફાયરમેન બનાવાયા છે। આ સાથે ડોક્ટર, 108ની ટીમ, મીડિયા ટીમને કામ કરી હુબહુ ઘટના દર્શાવતું ગણેશજીનું પંડાલ બનાવાયું છે। આ પંડાલમાં પ્લેન ક્રેશની ઘટના દર્શાવતા ગણેશ પંડાલના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ભગવાન ગણેશજી મૃતકોના આત્માને શાંતિ અને આવનાર સમય અમદાવાદ શહેર માટે શુભ રહે તે હેતુથી આયોજકોએ આ થીમ બનાવી। આ થીમ માટે 2 મહિના જેટલો સમય પણ લાગ્યો હતો। ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ પંડાલ શહેરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ પ્લેન ક્રેશની ઘટના જે 12 જૂને બની હતી તેને લઈને ખાસ અલગ થીમથી જે કહેવાય કે ઘીકાટા ખાતે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આધારિત આખી થીમ બનાવવામાં આવી છે। અને અહીં જે મેસેજ આપવામાં આવ્યો છે, જે મહત્વનો ભાગ જેને ભજવ્યો હતો તે છે ફાયર વિભાગને ગણપતિ દર્શાવવામાં આવે છે, એટલે કે દેવદૂત બનીને જે લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। તદુપરાંત જે ડોક્ટર્સ અને પોલીસની ટીમ સાથે જે મીડિયા અને કહેવાય કે 108ની ટીમે જે સરાહનીય કામગીરી કરી હતી, કારણ કે જે ઘટના બની હતી તે ઘટનામાં અદ્ભુત કાર્ય જે કર્યું હતું તે ફાયરના જવાનોએ કર્યું હતું। ને જ્યારે અહીં એન્કર્સ અને રિપોર્ટર્સ જે કહેવાય કે કેમેરામેન પણ દર્શાવવામાં આવે છે, એટલે કે જે વાયુ વેગે જે મીડિયાએ લોકોને પ્રસારિત કર્યા હતા અને સમાચાર આપ્યા હતા, એટલે પોતાના સગાવાલાઓને પણ આ જે ટીવીના મારફતે ખબર પડી હતી તે જે કહેવાય કે મીડિયાની પણ કામગીરી સાથે ફાયરની કામગીરી, પોલીસ જવાનોની કામગીરી, 108ના જવાનોની કામગીરી। અને આપ જોઈ શકો છો મેસ કેન્ટિંગમાં જે પ્લેનનો ભાગ જે છે તે ધરાશાયી થયો હતો તે ભાગ પણ અહીં દર્શાવવામાં આવ્યો છે। એટલે અદ્ભુત જે આ કહેવાય પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે અને એક મેસેજ આપવામાં આવ્યો છે કે આટલી મોટી દુર્ઘટનામાં પણ જે કહેવાય કે ગણપતિ જે છે તે અત્યારે હાલ ફાયરમેન બન્યા છે। અને ખાસ અહીં આયોજક છે તેમની પાસે વાત કરીશું। જી, આ થીમ પર જે પ્લેન ક્રેશની ઘટના પર આખી થીમ બનાવવામાં આવી છે, કેવી રીતે આઈડિયા આવ્યો, શું મેસેજ આપવા માંગુ છું? અમે છેલ્લા 2 મહિનાથી મહેનત કરતા હતા અને અમે વિચાર્યું કે જે પ્લેન ક્રેશમાં જે દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમની પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે, એ ઉપર અમે થીમ નક્કી કરીને થીમ લાવ્યા હતા। ખાસ ગણેશજીને જે કહેવાય ફાયરમેન બતાવવામાં આવે છે, એટલે કે દેવદૂતની જેમ ફાયરે કામ કર્યું હતું, તે થીમ પર બનાવવામાં છે, શું કહેશો? ફાયર બ્રિગેડે જે ભૂમિકા ભજવી હતી એ ફાયર બ્રિગેડની મહેનત સાથે મીડિયા છે, આપણે ડૉક્ટર સાથે છે, એ લોકોએ જે ભૂમિકા ભજવી હતી, જે મીડિયાએ પબ્લિકને પ્રસારણ બતાવ્યું એ, અને અમે ડૉક્ટરની થીમ, ડૉક્ટરે બી જે મહેનત કરી હતી અમે બેની ઉપર થીમ ઊભી કરી શકી। ખાસ જે પ્લેન ક્રેશની ઘટના 12 જૂને બની હતી ને તેને લઈને ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। આ ગણેશજીની થીમ પર જે આ કહેવાય કે આખી ઘટના દર્શાવવામાં આવી છે પ્લેન ક્રેશની, ત્યારે જે તમામ મૃતકના આત્માને શાંતિ મળે, તદુપરાંત ભગવાન ગણેશજીને જે કહેવાય કે ફાયરમેન બતાવવામાં આવ્યા છે, એટલે કે તમામના મૃતકોના આત્માને શાંતિ મળે અને શહેરમાં હવે પોઝિટિવ અને શુભ કરતા, લાભ કરતા ફળદાયી આવનારા વર્ષો નીકળે તે થીમ પર આ આખી જે છે તે પંડાલ બનાવવામાં આવ્યો છે પ્લેન ક્રેશનો, અને તમામ જે લોકો પણ અહીં જોવા માટે અહીં ઉમટી પડ્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ઘીકાટા, અમદાવાદ।